નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 સંપન્ન થઈ ગઈ છે, પરિણામો જાહેર થઈ ગયા છે। વડોદરામાં શિક્ષિત યુવા ડોક્ટર હેમાંગ જોશી હવે વડોદરાના સાંસદ બની ગયા છે, ત્યારે ડોક્ટર હેમાંગ જોશી પાસેથી વડોદરાની જનતા હવે પોતાની અપેક્ષાઓની વાત કરશે। શું ડિમાન્ડ છે વડોદરાની જનતાની, તેમના સાંસદ પાસેથી હવે રજૂઆતોનો દોર થશે અને આ રજૂઆતોમાં સૌથી પહેલી રજૂઆત હશે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે સ્થાનીય વિદ્યાર્થીઓને 70% આરક્ષણ છે તે બંધ ના થઈ જાય। આ વિષય પાછલા 10 દિવસથી ચાલી રહ્યું છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કોમન એક્ટ આવ્યા બાદ હવે જે 70%નું જે આરક્ષણ છે તે પણ જઈ શકે છે તેવો અંદેશો લોકોને આવ્યો છે। ત્યારે અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો અને પૂર્વ વિદ્યાર્થી સેનેટ સભ્યોએ પણ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપ્યું છે, પરંતુ વિદ્યાર્થી નેતાઓ જ્યારે આવેદનપત્ર આપવા જાય છે ત્યારે 3 કલાક સુધી તો તેમના આવેદનપત્ર પણ નથી લેવાતા। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે રીતે વાઇસ ચાન્સેલરની તાનાશાહીની ફરિયાદો આવે છે, લોકો ગંભીર આક્ષેપ કરે છે કે શિક્ષણના ધામમાં તાનાશાહનું શાસન છે। કોઈને યુનિવર્સિટીની હેડ ઓફિસમાં પ્રવેશ કરવા દેવાતો નથી અને ત્યાં પોલીસ ખડકી દેવામાં આવે છે। જ્યારે પણ કોઈ રજૂઆત કરવામાં આવે ત્યારે વિજિલન્સ અને પોલીસ વિદ્યાર્થીઓને ઘેરી લે છે, રોકી દે છે અને વિદ્યાર્થીઓ જો થોડાક પણ ઉગ્ર બને તો પછી પોલીસમાં તેમની ફરિયાદ પણ કરી દેવામાં આવી છે। ભયનો માહોલ શિક્ષાના ધામમાં ઊભો કરી દેવામાં આવ્યો છે। ડોક્ટર હેમાંગ જોશી વિશે